ધાંગધ્રામાં બે ટ્રકો વચ્ચે સર્જાયો અકસ્માત। ધાંગધ્રામાં ગુરુકુળ ગેટ પેટ્રોલ પંપ પાસે બે ટ્રકો વચ્ચે સર્જાયો અકસ્માત। બંને ટ્રકોના ડ્રાઈવરનો બચાવ થયો હતો અને સદનસીબે જાનહાનિ ટળી હતી। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના ગુરુકુળ ગેટ પાસે નવા ડામર રોડની કામગીરી ચાલુ હોવાથી રોડની એક સાઈડમાં વાહનોની અવરજવર ચાલુ હોય ત્યારે સાંજના સમયે બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ટ્રકના ડ્રાઈવરે કૂદકો મારી જીવ બચાવ્યો હતો, ત્યારે બીજા ટ્રકની કેબિનમાં ફસાયેલ ટ્રક ડ્રાઈવરને સ્થાનિકોએ તાત્કાલિક ક્રેન મંગાવી બંને ટ્રકોને છૂટા પાડી કેબિનમાં ફસાયેલ ટ્રક ડ્રાઈવરને બહાર કાઢી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યારે આ ડ્રાઈવરને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હતી। રોડની કામગીરીના કારણે એક સાઈડ વાહનોની અવરજવર અને બીજી બાજુ અકસ્માત સર્જાતા થોડી ક્ષણો માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। તમારા મનની વાત માં ન્યૂઝ લાઈવ ઉપર સાંજે 5:30 કલાકે લાઈવ દરમિયાન વાત કરવા 97 252 06125 ઉપર કોલ કરવો।